ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ફરી પાછા આપણે આજે ગ્રામર સેક્શનની અંદર જે આપણે ટેન્સની વિશે વાત કરતા હતા એના વિશે ફરી પાછા આપણે ડિસ્કસ કરીશું. લાસ્ટ આપણે ગ્રામરની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ એ ત્રણ ના વિડીયો આપણે જોયા. ત્યારબાદ આપણે એ ત્રણના રિવિઝન પણ જોયા કે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે કે વર્તમાનમાં જે ક્રિયા છે એ પહેલાં તમે કરતા હતા, આજે કરો છો અને કરવાના પણ છો, કે નિયમિત રીતે થતી ક્રિયા બતાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થતો હોય છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ કે જે ભૂતકાળની અંદર કોઈ ઘટના થઈ ગયેલી છે તો એ બતાવવા માટે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ફ્યુચરમાં એટલે કે આવતીકાલે જે ઘટના આપણે કરવાની છે, મીન્સ કે વી વિલ કમ ટુ સ્કૂલ આફ્ટર 5 days, એટલે કે આપણે 5 દિવસ પછી અમે શાળાએ આવીશું. તો આ ભવિષ્યકાળ બતાવે છે. ભવિષ્યમાં કોઈ ઘટના જ્યારે તમારે કરવાની હોય ત્યારે એ ભવિષ્યકાળ બતાવવા માટે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો એના રિવિઝન, એના બધી જ વસ્તુઓ આપણે રિવિઝન સાથેના એક્સરસાઇઝ સાથેના વિડીયો જોયા. હવે આજે આપણે કન્ટિન્યુઅસ ટેન્સ, 3 પ્રકારના કન્ટિન્યુઅસ ટેન્સ છે: પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે વર્તમાન સમયમાં જે ઘટના હાલમાં થઈ રહી હોય. મિત્રો, અત્યારે વી આર લર્નિંગ ઇંગ્લિશ ગ્રામર. આજે આપણે અંગ્રેજી ગ્રામર શીખી રહ્યા છીએ. તો આ ઘટના અત્યારે હાલની તાજી ઘટના છે. આ કાર્ય આપણું ચાલુ છે. તો ચાલુ કાર્ય બતાવવા માટે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આપણે બતાવે છે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો એના વિશેની આજે આપણે ચર્ચા કરીએ કે વાક્ય રચના શું હોય. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્ય રચના શું હોય. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્ય રચના શું હોય? તો વાક્ય રચના જોઈએ કે સબ્જેક્ટ પ્લસ ટુ બી ના રૂપ એમ ઇઝ આર પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ. મેં કીધું ને કે વી આર લર્નિંગ. વી આર લર્નિંગ. વર્બ પ્લસ આઈએનજી અને આઈએનજી પછી ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ. મેં કીધું કે વી આર લર્નિંગ ઇંગ્લિશ. વી મીન્સ સબ્જેક્ટ, ટુ બી નું રૂપ આર આવી ગયું છે, લર્નિંગ વર્બ લર્ન ની સાથે આઈએનજી, વી આર લર્નિંગ. ઓબ્જેક્ટ તરીકે આપણે ઇંગ્લિશ લઈશું અને અધર વર્ડ ની અંદર લઈશું આપણે રાઈટ નાઉ. વી આર લર્નિંગ ઇંગ્લિશ રાઈટ નાઉ. અત્યારે આપણે અંગ્રેજી શીખી રહ્યા છીએ. તો આપણે શું જોઈએ? અહીંયા લખ્યું છે વી આર લર્નિંગ ઇંગ્લિશ નાઉ. ફર્સ્ટ સેન્ટેન્સ અહીંયા લખેલું છે. We are learning now. My mother is cooking dinner in the kitchen at this time. મારા મમ્મી અત્યારે આ સમયે રસોડાની અંદર શું કરી રહ્યા છે? તો કે ડિનર એટલે કે સાંજનું જમવાનું બનાવી રહ્યા છે. The gardener is working in the garden at present. એટલે કે માળી હાલમાં બગીચામાં કાર્ય કરે છે. When we used to explain the idea that something is happening now at this moment. કહેવાનો મતલબ શું છે? કે when used to explain the idea that something happening now at this moment, એટલે કે આ ક્ષણે કોઈ ઘટના થઈ રહી છે એને આપણે જ્યારે પ્રેઝન્ટ કરવાની છે, જ્યારે રજૂ કરવાની છે ત્યારે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થતો હોય છે. Then next આપણે આગળ વાત કરીએ કે we can use to express longer action not at this moment but in progress. કોઈ લાંબી પ્રક્રિયા હોય, અત્યારે નહીં પણ લાંબી પ્રક્રિયા પહેલેથી ચાલુ જ હોય, ચાલુ રહેવાની જ છે, તો એવી ઘટનાને પણ બતાવવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થતો હોય છે. આપણે અહીંયા જોઈશું, વાક્ય દ્વારા સમજીશું. She is studying to become a science teacher. She is studying to become a science teacher.
તેણી સાયન્સ ટીચર બનવા માટે અભ્યાસ કરી રહી છે. આ કેવી છે? લોંગ પ્રોસેસ છે. પ્રોસેસ કેવી છે? લોંગ છે. હાલમાં એ સ્ટડી કરે જ છે, પણ શેના માટે કરે છે? સાયન્સ ટીચર બનવા માટે. એટલે કીધું ને કે કોઈ લોંગ પ્રોસેસ જ્યારે બતાવવાની હોય ત્યારે પણ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થતો હોય છે. વી આર વર્કિંગ ઓન અ ન્યૂ પ્રોજેક્ટ. અમે અમારા નવા પ્રોજેક્ટ પર કાર્ય કરી રહ્યા છીએ. નવો પ્રોજેક્ટ છે, અત્યાર પૂરતું જ ના હોય. એ નવો પ્રોજેક્ટ લોંગ પ્રોગ્રેસ છે, લાંબા સમય સુધી ચાલવાનો છે. આઈ એમ લર્નિંગ ટુ પ્લે ગિટાર. તો કે હું ગિટાર વગાડવાનું શીખી રહ્યો છું. એ આજ માટે જ પૂરતું નથી, પણ એ લોંગ પ્રોગ્રેસ છે, લોંગ પ્રોસેસ છે. આગળ સુધી તમારે એની પ્રેક્ટિસ કરવાની છે. ત્રીજો યુઝ જોઈશે આપણે અહીંયા. We can use the tenses with always, constantly. We can use the tenses with always, constantly, forever to describe the idea that something often happen in a negative sense. ઘણીવાર આપણે શું કરતા હોય છે કે we can use the tense with always, હંમેશને માટે, constantly, સતત, forever to describe the idea, હંમેશા કંઈક વિચારને જ્યારે તમારે પ્રગટ કરવો છે, that something often happen is a negative sense. કારણ કે નેગેટિવ સેન્સમાં તમારે કોઈ કરવું છે તો અહીંયા તમે જોઈ શકો she is always talking. નેગેટિવ સેન્સની અંદર તમારે જ્યારે લઈ જવું છે અને તમારે હંમેશા એક પ્રક્રિયા થતી હોય કે જે નેગેટિવ સેન્સ બતાવતી હોય, તો એ બતાવવા માટે પણ તમારે શું કરવાનું હોય છે તો કે એ તમારે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ઓલવેઝ શબ્દ, કયા શબ્દ કીધા છે કે ઓલવેઝ, કોન્સ્ટન્ટલી, ફોરએવર, આ શબ્દો છે કે આ શબ્દોનો ઉપયોગ કરીને પણ તમારે ટેન્સ બતાવી શકો છો. શી ઇઝ ઓલવેઝ ટોકિંગ. તેણી હંમેશા વાતો કરતી હોય છે. ક્લાસરૂમમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય, આપણી અંદર સમાજમાં પણ ઘણા બધા લોકો એવા હોય કે સતત વાતો જ કરતા હોય, વાતોડિયા જેને કહી શકાય, બોલકા. એને વાતો કર્યા વગર ચાલે નહીં. એ કદાચ સ્કૂલમાં હોય, ક્લાસમાં હોય, ઘરમાં હોય કે ક્યાંય મેરેજ ફંક્શનમાં હોય કે ક્યાંય પાર્ટીમાં ગયા હોય, ગમે ત્યાં હોય, એને વાતો કર્યા વગર ચાલે નહીં. તો આ નેગેટિવ સેન્સ છે. શી ઇઝ ઓલવેઝ ટોકિંગ. તેની હંમેશા વાતો જ કરતી હોય છે. ધીસ સ્ટુડન્ટ્સ આર કોન્સ્ટન્ટલી કમ્પ્લેનિંગ અબાઉટ એવરીથિંગ. આ વિદ્યાર્થીઓને હંમેશા માટે કોઈ ના કોઈ બાબતો માટે કમ્પ્લેન હોય જ છે, હંમેશા. યુ આર ઓલવેઝ કમિંગ ટુ વર્ક લેટ. તું હંમેશા કામ માટે મોડો આવે છે. લો, આ નેગેટિવિટી બતાવે છે. ત્યારબાદ એક હજુ ચોથો જે અહીંયા યુઝ છે, we can use to indicate that something will or will not happen in the near future. કંઈક એવું કે જે નજીકના ફ્યુચરમાં ઘટના થવાની ના હોય. કે we can use to indicate that something will or will not happen in the near future, એટલે કે નજીકના ભવિષ્યમાં ઘટના થવાની નથી. આ બતાવવા માટે અહીંયા આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જોઈએ, you are starting work tomorrow. You are starting work tomorrow. તું આવતીકાલે કામ ચાલુ કરી રહ્યો છે. My sister is coming with us to the party tonight. મારી સિસ્ટર છે એ અમારી સાથે આજ રાત્રે પાર્ટીમાં આવી રહી છે. I am talking to the teacher after this lesson. તો કે આ લેસન પૂર્ણ કર્યા પછી હું મારા ટીચર સાથે વાત કરીશ. શેના માટે? તો કે આ ચેપ્ટર સમજાયું કે ના સમજાયું, કેટલું સમજાયું, એના વિશેની વાત કરીશ, ચર્ચા કરીશ. તો આ થઈ ગયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કઈ કઈ જગ્યાએ તમે ઉપયોગ કરી શકો છો, કઈ રીતે એનો ઉપયોગ કરી શકો છો. આ વાત થઈ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની. આપણે ડેફિનેશન સાથે એનો યુઝ કયા વાક્યોમાં, કેવી રીતે, કેવી સિચ્યુએશનમાં એનો યુઝ તમે કરી શકો છો, કઈ પરિસ્થિતિ બતાવવા માટે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે, તો એના યુઝિસ આપણે જોયા. એની વાક્ય રચના અફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ, એટલે કે હકાર, નકાર અને પ્રશ્નાર્થ, એ પણ આપણે સાથે સાથે જોવાની છે. તો એ આપણે સમજીએ. આ ફર્સ્ટ આપણે એના યુઝિસ સમજી લીધા છે. ત્યારબાદ આપણે એના થોડા જે વાક્ય રચનાઓ છે
એને આપણે થોડી સમજી લઈશું. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વાક્ય રચના જોઈએ આપણે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પોઝિટિવ વાક્ય રચના એની શું હોય છે? તો પોઝિટિવ વાક્ય રચના, મેં તમને વાક્ય રચનાની વાત કરી કે સબ્જેક્ટ ટુ બી ના ફોર્મ એમ ઇઝ આર, ત્યારબાદ વર્બની સાથે આઈએનજી, ત્યારબાદ ઓબ્જેક્ટ અને ત્યારબાદ અધર વર્ડ એટલે કે અન્ય શબ્દ. આ વાક્ય રચના છે. કઈ રીતે છે જોઈએ. આઈ એમ વર્કિંગ, ફર્સ્ટ ફોર્મ ઓફ વર્બ પ્લસ આઈએનજી. આઈ એમ વર્કિંગ, હું કામ કરી રહ્યો છું. જો એમ ઇઝ આર મેં તમને કીધું ટુ બી ના 3 એમ ઇઝ આર. એમ ક્યારે આવશે, ઇઝ ક્યાં વપરાશે અને આર ક્યાં વપરાશે એ પણ તમારે જે પ્રથમ પુરુષના જે સર્વનામો છે, બીજા પુરુષના સર્વનામો છે અને ત્રીજા પુરુષના જે સર્વનામો છે પ્રોનાઉન્સ, એમાં કઈ કઈ જગ્યાએ એમ ઇઝ આર વપરાશે એ આપણે અહીંયા જોતા જઈશું જોડે. આઈની સાથે હંમેશા એમ આવશે, મીન્સ કે આઈ એમ વર્કિંગ. હી શી ઇટની સાથે ઇઝ આવશે, હી ઇઝ વર્કિંગ, શી ઇઝ વર્કિંગ, ઇટ ઇઝ વર્કિંગ. યુ વી યુ ધે, યુ છે ફર્સ્ટ પર્સન છે, વી યુ ધે સેકન્ડ પર્સન છે. તો યુ વી યુ ધે ની સાથે હંમેશા આર આવશે. વી આર વર્કિંગ, યુ આર વર્કિંગ, યુ આર વર્કિંગ, વી આર વર્કિંગ, યુ આર વર્કિંગ, ધે આર વર્કિંગ. મીન્સ કે આઈ સિંગ્યુલર ફર્સ્ટ પર્સન આઈ ની સાથે જ માત્ર ટુ બી નું ફોર્મ એમ વપરાશે અને સિંગ્યુલર થર્ડ પર્સન હી શી ઇટ, સિંગ્યુલર થર્ડ પર્સન હી શી અને ઇટ ની સાથે ઇઝ વપરાશે. શું વપરાશે? ઇઝ વપરાશે. અને સેકન્ડ પર્સન, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન પ્લુરલ અને સેકન્ડ પર્સન સિંગ્યુલર પ્લુરલ બંને યુ યુ, આ બધાની સાથે વપરાશે આર. ટુ બી નું ફોર્મ આર. આ ખાસ યાદ રાખવાનું છે. આ થઈ પોઝિટિવ વાક્ય રચના. હવે આપણે વાક્ય રચના જોઈએ નેગેટિવ વાક્ય રચના. તો નેગેટિવ વાક્ય રચનામાં શું છે જોઈએ. તો એ જ છે કે ટુ બી નું જે ફોર્મ છે એની સાથે માત્ર અને માત્ર તમારે નોટ મૂકવાનું છે. શું મૂકવાનું છે? નોટ. આઈ એમ નોટ વર્કિંગ, હું કામ કરી રહ્યો નથી. હી શી ઇટ, હી ઇઝ નોટ વર્કિંગ, શી ઇઝ નોટ વર્કિંગ, ઇટ ઇઝ નોટ વર્કિંગ. ઇઝ નોટ નું શોર્ટ ફોર્મ થાય છે ઇઝન્ટ. તો આ રીતે વાક્ય રચના છે. ત્યારબાદ આપણે જોઈએ યુ આર નોટ વર્કિંગ, we are not working, you are not working, they are not working. તો ખાલી માત્ર અને માત્ર આર ની સાથે તમારે નોટ મૂકવાનું છે, બરોબર. અને નોટ હોય તો ઇઝ નોટ નું શોર્ટ ફોર્મ ઇઝન્ટ, આર નોટ નું શોર્ટ ફોર્મ આરન્ટ. આ તમે મૂકી શકો છો. ત્યારબાદ છે ક્વેશ્ચન. ક્વેશ્ચનમાં ખાલી શું કરવાનું છે કે જે ટુ બી નું ફોર્મ છે અને સબ્જેક્ટ છે એ બંનેના ખાલી પ્લેસ ચેન્જ કરવાના છે. શું કરવાનું છે? પ્લેસ, જગ્યા ચેન્જ કરી નાખો. જ્યાં ટુ બી નું રૂપ આવે છે ત્યાં પ્રોનાઉન ને લઈ લો, જ્યાં પ્રોનાઉન આવે છે ત્યાં ટુ બી ના રૂપને આગળ મૂકી પહેલો લેટર છે કેપિટલ કરી દો. એમ આઈ વર્કિંગ, શું હું કામ કરી રહ્યો છું. ઇઝ હી વર્કિંગ, શું તે કામ કરી રહ્યો છે. ઇઝ શી વર્કિંગ, શું તેણી કામ કરી રહી છે. ઇઝ ઇટ વર્કિંગ, શું તે કામ કરી રહ્યો છે. આર યુ વર્કિંગ, શું તમે કામ કરી રહ્યા છો. તો આ રીતે તમારે ટુ બી નું રૂપ આગળ કર્તાની જગ્યાએ અને કર્તા છે એને ટુ બી ના રૂપની જગ્યાએ મૂકી અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલાય નહીં. તો આ રીતે તમે પોઝિટિવ, નેગેટિવ અને ક્વેશ્ચન, આ રીતે તમે પ્રશ્નો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તમે બનાવી શકો છો. ઓકે, ધેન નેક્સ્ટ થોડા એક્ઝામ્પલ પણ જોઈ લઈએ આપણે. પોઝિટિવ નેગેટિવના થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. પોઝિટિવમાં છે હિઝ વાઇફ સેટ્સ ધ ટેબલ.
અહીંયા થોડા વાક્યો આપેલા છે આપણે. શી ઇઝ ડાન્સિંગ શું થઈ જશે? ડાન્સિંગ. શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? ડાન્સિંગ. તમને દેખાય છે બધાને? એ રીતે આપણે થોડું રાઇટિંગ છે થોડા મોટા કરી દઈશું એટલે તમને બધાને ત્યાં દેખાઈ શકે. અહીંયા લખ્યું છે she is dance on the stage. સ્ટેજ તો ડાન્સ છે એનું થઈ જશે અહીંયા ડાન્સિંગ. માત્ર ને માત્ર ઈ છે તો ઈ ને કાઢી અને ત્યાં તમારે આઈએનજી લગાવવાનું છે. બીજું વાક્ય છે cat is drink water. તો is તો ઓલરેડી લખેલું છે કારણ કે થર્ડ પર્સન છે તો ડ્રિંક નું આપણે અહીંયા કરીશું ડ્રિંકિંગ. માત્ર ને માત્ર આઈએનજી લગાવશું. I suddenly realized I am dreaming. અચાનક મને થઈ ગયું હું તો સપનામાં જોઈ રહ્યો છું, સપનું જોઈ રહ્યો છું. તો ડ્રીમિંગ. She is thinking about the book. તેણી બુક વિશે વિચારી રહી છે. તો થિંક નું આપણે કરીશું અહીંયા થિંકિંગ. આગળનું વાક્ય જોઈશું આપણે પાંચમું સેન્ટેન્સ. He is hopping like a rabbit. હોપિંગ માં પાછળનો જે પી છે એને આપણે ડબલ વાર કરીશું હોપિંગ. ત્યારબાદ છે he is jumping. તો અહીંયા લેશું jumping. ing. I am listen to my favorite song, not a listen, listening. Listening. And is looking at her pet. Looking. ing લગાવશું આપણે. 8 વાક્યો થઈ ગયા. ત્યારબાદ આગળના વાક્ય જોઈશું આપણે બે વાક્યો 9 and 10. The player is running with the ball. n ને આપણે ડબલ કરીશું. કારણ કે છેલ્લે છે એ જ્યારે કોન્સોનન્ટ હોય અને કોન્સોનન્ટની પહેલા જ્યારે અહીંયા તમારે વોવેલ્સ છેલ્લો અક્ષર આપણે આઈએનજી માં ખાસ યાદ રાખવાનું છે કે છેલ્લો અક્ષર જ્યારે વ્યંજન હોય કોઈ પણ વર્બનો અને એના પહેલા આગળનો અક્ષર જે સ્વર હોય તો પાછળનો જે વ્યંજન છે એને ડબલ કરવાનો, બેવડી અને પછી આઈએનજી લગાવવાનો. રનિંગ. She is singing. She is singing on the chorus. તો અહીંયા આપણે આના વિશે વાત કરી કે ભાઈ એક્ઝામ્પલ વિશે આપણે વાત કરી. હજુ થોડી એક્સરસાઇઝ પણ આપણે કરી શકીએ છીએ. ઇટ. હવે તમે જુઓ આની અંદર કે આની અંદર ક્યાંય પણ ટુ બી નું રૂપ આપેલું નથી. એ ટુ બી નું રૂપ આપણે જાતે જ આપણે લખવાનું રહેશે. તો શું હતું પહેલામાં આગળના જે એક્સરસાઇઝ હતી એમાં ટુ બી નું રૂપ હતું પણ આમાં ટુ બી નું રૂપ છે નહીં. ટુ બી નું રૂપ પણ મૂકવાનું છે અને વર્બ નું આઈએનજી વાળું ફોર્મ પણ મૂકવાનું છે. થોડું નાનું કરી દઈએ કારણ કે પાછળ અક્ષરો કપાય નહીં. ઓકે, ચલો તો જોઈએ આપણે અહીંયા પહેલું સેન્ટેન્સ લખેલું છે કે ઇટ આઉટસાઇડ, ઇટ બ્લેન્ક આઉટસાઇડ નાઉ. કાઉન્સમાં લખ્યું છે રેન. તો આપણે શું કરીશું અહીંયા ઇટ ઇઝ. દેખાય છે બધાને રેડ અક્ષરમાં? નહીં તો આપણે પેનને થોડો કલર ચેન્જ કરીએ. આપણે ગ્રીનમાં દેખાશે? હા, ગ્રીનમાં દેખાશે. ઓકે, ગ્રીનમાં દેખાશે. ચલો, ઇઝ રેઇનિંગ. હમણાં વાત કરી કે જ્યારે છેલ્લો અક્ષર છે એ વ્યંજન હોય અને એની આગળ સ્વર હોય તો આપણે ડબલ કરવાનો છે. પણ આની અંદર બે સ્વર આગળ છે, એ અને આઈ બે છે, તો ત્યારે બેવડવાનું નથી. ઓકે, ઇઝ રેઇનિંગ. આઈ બ્લેન્ક માય હોમવર્ક નાઉ. તો કે હું મારું હોમવર્ક અત્યારે કરી રહ્યો છું. તો અહીંયા આવશે આઈ એમ ડુઈંગ. I am doing my homework now. Our grandmother blank my brother's story now.
ક્રિયાપદ આપ્યું છે અહીંયા ટેલ. તો અહીંયા આપણે લઈશું કે અવર ગ્રાન્ડ મધર, અમારા દાદીમાં. દાદીમાં થર્ડ પર્સન છે તો ત્યાં શું આવશે? ઇઝ ટેલિંગ. અહીંયા ઓલરેડી 2 એલ છે એટલે આપણે ત્રીજો એલ લખવાની જરૂર નથી. આગળ, અલી બ્લેન્ક હિઝ પેન ફ્રેન્ડ અ લેટર નાઉ. તો અલી છે થર્ડ પર્સન છે તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે અલી ઇઝ રાઇટિંગ. અહીંયા ઈ છે તો જ્યારે તમે આઈએનજી લગાવો છો ત્યારે ઈ દૂર કરી દેવાનું છે. ટોમ હેલ્પ લખેલું છે. ટોમ બ્લેન્ક હિઝ ફાધર ઇન ધ ગાર્ડન નાઉ. તો કે ટોમ ઇઝ હેલ્પિંગ his father in the garden now. She is swimming. અહીંયા I છે તો ડબલ એમ કરવાનું છે. The babies બહુવચન છે, પ્લુરલ છે તો અહીંયા are આવશે. The babies are sleeping. બાળકો છે એ સૂઈ રહ્યા છે, બચ્ચાઓ છે, નાના નાના બચ્ચાઓ આરામ કરી રહ્યા છે. ઓકે, તો અહીંયા આપણે વાત કરી જે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની આપણે વાત કરી, એક્ઝામ્પલ સાથે, એની વાક્ય રચના સાથે, એના યુઝિસ સાથે વાત કરી. તો આ જે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે એને વ્યવસ્થિત અને યોગ્ય રીતે તૈયારી કરવાની બધા વિદ્યાર્થીઓ મિત્રોએ. અને આપણી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ, લાઈક કરવાનું ભૂલવાનું નથી. અને કંઈ પણ પ્રશ્ન હોય આની અંદર તો તમે કોમેન્ટ બોક્સની અંદર પણ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, સારી રીતે આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો આપણી ચેનલ જગદીશ કથિરિયા. ઓકે, તો ફરી પાછા આપણે નવા વિડીયો સાથે, એટલે કે પ્રેઝન્ટ પાસ્ટ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ સાથે આપણે ફરી પાછા એક નવા વિડીયો સાથે આ જ રીતે ફરી પાછા આપણે મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ.